હર હર મહાદેવ, જય ગિરનારી। વાતો વિરલ વિભૂતિઓના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સંસ્કૃતમાં એક સરસ કહેવત છે, યત્ર નાર્યંતુ પૂજ્યતે રમંતે તત્ર દેવતાઃ। નારીના પૂજનનો મહિમા છે, તેને શક્તિનું સ્વરૂપ કીધી છે અને જતી સતીઓને જન્મ દેનારી શક્તિ સ્વરૂપા નારી છે। આજે આપણે એવા જ એક ભારતના આર્ય નારી જેઠીબાઈ ખત્રિયાણીની પુણ્યની વાત કરવા જઈ રહ્યા છીએ। કચ્છ આમ તો વિશિષ્ટતાઓથી ભરેલો પ્રદેશ છે, જ્યાં રણ પણ જોવા મળે અને દરિયો પણ જોવા મળે, લીલો અને સૂકો પ્રદેશ પણ એકસાથે જોવા મળે। એવી જ રીતે કચ્છની કારીગરી અને ભરતગૂંથણની કલા છાપખાના આજે એટલા જ પ્રસિદ્ધ છે। કચ્છ માંડવીના પંજુ ખત્રી અને એમના ધર્મપત્ની જેઠીબાઈએ દીવના બંદર નજીક છાપખાનું શરૂ કર્યું, કારણ કે ત્યાંથી વિદેશ વ્યાપારની સરળતા વધારે રહે। આ કારખાના માટે કચ્છી કારીગરોને તેડાવે। જેઠીબાઈનો મગજ આકરો પણ દિલ જનેતાનો। ભારતના રંગાટકામમાં હુનરોમાં કચ્છનો ફાળો મોટો હતો। જામ રાવણના વખતમાં કચ્છથી જામનગર આવેલા ખત્રીઓએ રંગાટ કળાને ખૂબ ખીલવી, પરંતુ જેઠીબાઈએ દૂર દૂરના દીવ બંદર પર પસંદગી ઉતારી અને ત્યાંથી તેનો માલ યુરોપ, ઈરાન અને જંગબાર મોજામ્બિક સુધી જતો। ઉચ્ચ કક્ષાની રંગાટ કળાને લીધે દિવસે દિવસે આ કારખાનાનો વિકાસ વધારે ને વધારે થતો જતો। ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું। 17મા સૈકાની અધ વચ્ચેનો એ સમય હતો। પોર્ટુગલની મહારાણી ડ્યોન લ્યુઝાવતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યો હતો। આ અરસામાં પોર્ટુગલના પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તન વટાળ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી। ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે પાદરીઓ જમીન આસમાન એક કરી રહ્યા હતા। અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં લપટાવી તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લેવામાં આવતા હતા। અહીંના કાયદાઓ પણ વટાળ પ્રવૃત્તિને ઉત્તેજન આપે એ પ્રકારના કરવામાં આવ્યા। એમાં એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિરાધાર હોય તો તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવી ને તેના માલ મિલકત જપ્ત કરી લેવા। આ અતિ અન્યાયી કાયદાએ દીવની જનતાના હૃદયમાં ફફડાટ પેદા કરી દીધો। પાદરીઓ સત્તા અને એમની જોહુકમી આ કાયદાથી બેમર્યાદ બની જતી હતી અને જેઠીબાઈના કારખાનામાં કામ કરતો એક કચ્છી કારીગર, નામ એનું કાનજી, અને આધેડ ઉંમરે પત્ની તો ક્યારની એ પરમધામમાં પહોંચી ગઈ હતી। પેટનો ખાડો પૂરવા એ પોતાના એકના એક પુત્રને લઈ અને કચ્છથી દીવ આવેલો। એમનો દીકરો હજી 14 વર્ષનો થયો હતો। ત્યાં તો કાનજી પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે જવાની તૈયારીમાં આવી પડ્યો। બીમારી ઘર કરી ગઈ છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે, પણ મનમાં કંઈક ખૂચે છે અને એનો જીવ નથી જાતો। અને અહીં જેઠીબાઈ બીજા કામદારોને પૂછે છે કે પેલો કાનજી કેમ નથી દેખાતો? કામદારોએ જેઠીમાને કહ્યું કે અમે ખબર લેવા ગયા હતા, પણ હવે એના પ્રાણ ઉડું ઉડું થઈ અને પાછા હેઠા બેહે છે। આ વાત સાંભળતા તો જેઠીબાઈ તરત જ કાનજી પાસે પહોંચી ગયા અને પૂછ્યું કે કેમ છે ભાઈ? કાનજીએ કહ્યું, હવે તો જાવું છે પણ જીવ નથી જતો। જેઠીબાઈ કહે, તારા મનમાં કઈ ખટકો, કઈ ઈચ્છા, કઈ વાત હોય તો મને જણાવ। અને આંખોમાંથી આંસુની વહેતી સરિતા સાથે કાનજી જવાબ આપે છે કે આપ તો જાણો છો પાદરીઓના કાયદા, નિરાધાર સંતાનોની સંપત્તિ જપ્ત કરે અને આ મારો દીકરો નિરાધાર બનશે અને તેના અત્યાચારોનો ભોગ થશે, આ વિચારોથી મારો જીવ અટકી જાય છે। જેઠીબાઈએ કહ્યું, આજથી એ મારો દીકરો, બસ તું સુખેથી તારા જીવને ગત કર। આમ કાનજીના અંતરનો ઉત્પાત શાંત થયો અને એના ખોડિયામાંથી પ્રાણ ઉડી ગયા। આ બાજુ કાનજીના અવસાનની વાત બહાર પડી જાય
તો તે જ ઘડીએ પાદરીઓ અને પોલીસોનો ધસારો ઉથલપાથલ મચાવી દે અને નિરાધાર દીકરાને ઘર વખરીને પણ ખેંચી જાય. જેઠીમાએ સમય સૂચકતા વાપરી અને કાનાના મૃત્યુની વાત પર પડતો પાડી દીધો અને બીજી જ દિશામાં પગલાં માંડ્યા. એ જ રાતે કારખાનાના બીજા કામદારની પુત્રી સાથે કાનજીના પુત્ર પમાના લગ્ન કરાવી દીધા. લગ્ન વિધિ પૂર્ણ થઈ અને પમાનું નવું ઘર મંડાવી દીધું. બીજા દિવસની સાંજે કાનાના મૃત્યુની જાહેરાત કરવામાં આવી. પાદરીઓ તો ટાપીને જ બેઠા હતા. તરત જ પોલીસ સાથે લઈ અને પાદરી લોકોનું ધાડું આવી પહોંચ્યું. આ વખતે જેઠીમાં તો એક વિરાંગના બની ગયા. પાદરીઓ અને પોલીસ આટે દિવાલ જેવા બની અને તેણે નિડરતાથી પડકાર કર્યો કે કાનાનો પુત્ર નિરાધાર નથી, એ ક્યારનોય પરણી બેઠો છે અને લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયો છે. જેઠીમાનું રૂપ હવે રણચંડી જેવું બની ગયું. પોલીસ અફસર એની તેજસ્વીતા આગળ ડઘાઈ ગયા, પણ તે જટ મમત મેલી દે એવા ન હતા. એ પોર્ટુગીઝ સરકારના પાદરી હતા. કાંજીનો મુકદ્દમો એ દીવની પોર્ટુગીઝ અદાલતમાં લઈ ગયા. ન્યાયની અદાલતનો આશરો પણ લીધો, પણ થયેલા લગ્ન ફોક થઈ શકે નહીં એવો હિન્દુ ધર્મના અબાધિત અધિકારનો અદાલત પણ ભંગ કરી શકે નહીં. આખરે તેઓ હાથ ઘસતા રહી ગયા. આમ જેઠીમાનો નૈતિક વિજય તો થયો, પરંતુ પોર્ટુગીઝ સરકારનો જાલિમ કાયદો એના અંતરમાં હજુ કાંટાની જેમ ખટકતો અને આ કાયદાના સકંજામાંથી છૂટવાનો રસ્તો શોધતા એ રાત દિવસ વિચારોમાં ખોવાયેલા રહેતા અને આખરે તેમણે એક નવો જ માર્ગ ગ્રહણ કર્યો. એક પોર્ટુગીઝ ભાષા જાણતા હોય એવા વકીલને બોલાવી અને તેમની પાસે પોર્ટુગીઝ ભાષામાં એક અરજી તૈયાર કરાવી. એમાં હિન્દુ પર થતા અત્યાચારની કરુણ કહાની લખાવી અને આ અરજીના અક્ષરો લાકડાના બીબામાં કોતરાવીને તૈયાર કર્યા. મોટી રેશમી ઓઢણી પર આ અરજી મોટા અક્ષરોમાં સાંગોપાંગ છાપી અને તૈયાર કરી. ચારે બાજુ સુંદર ફૂલવેલ છાપી અને ગોઠવી દીધી. આખી ઓઢણી પર આ અરજી ખૂબ કલાકારીગરીની છાપકામ સાથે તૈયાર કરવામાં આવી કે જોનાર સૌ ચકિત થઈ જાય અને તેમાં માતબર હિન્દુ ગૃહસ્થોની સહીઓ પણ લેવામાં આવી અને ધર્મના નામે ચાલતા જુલમોનો એમાં ચિતાર હતો. આ અરજી છાપેલી ઓઢણીને સુંદર કિનખાબની થેલીમાં મૂકી અને જેઠીબાઈએ પ્રવાસને તૈયારી કરવા માંડી. દીવ બંદરેથી વહાણોમાં ઉપડીને 2 અઠવાડિયા પછી પોર્ટુગલની ધરતી પર પગ મૂક્યો. ત્યાં જઈ પોર્ટુગલ ગવર્નરના મોટા અધિકારીઓને મળ્યા અને તેમણે મહારાણી ડોન લ્યુઝાની મુલાકાતની સગવડ કરી આપી. અને જેઠીબાઈ ધોળા દિવસે મશાલ લઈને ફરતા હતા. એનું કારણ એ હતું કે પોર્ટુગીઝ સરકારમાં કેટલું અંધારું છે. આમ પોર્ટુગલની રાણી અને જેઠીબાઈની મુલાકાત ચાલી. ઘણા લાંબા સમય સુધી વાતચીતો ચાલી અને ભારતની કાળા રંગની બાઈને મુલાકાત આપતી વખતે રાણીએ ખૂબ સૌજન્ય દાખવ્યું. જેઠીબાઈએ હૃદય ખોલીને વાતો કરી, ભારતીય કળાઓની વાતો કરી અને પછી આ અરજી છાપેલી ઓઢણી વાંચી અને ડોન લ્યુઝા આશ્ચર્ય પામ્યા અને આ કરુણ અરજી વાંચતા તેમની આંખો ભરાઈ આવી. કારણ કે અહીંના પાદરીઓએ બનાવેલા નિયમોથી રાણી ખુદ અજાણ હતા અને એક સ્ત્રી હૃદયને તો એક સ્ત્રી જ પારખી શકે ને. તેમ રાણીએ જેઠીબાઈની કલામય કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા અને આભારની લાગણી વ્યક્ત કરી. ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો જુલમી કાયદો તેણે પોતાના ફરમાનથી રદ કરાવ્યો. આ ફરમાનને તામ્રપત્ર પર કોતરાવી ઘણા માન સન્માન સાથે જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યું અને આ કચ્છની અભણબાઈ હરખની હેલી સાથે પાછી ફરી. પાદરીઓ સામે મહારાણીનો હુકમ રજૂ કર્યો અને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા, પણ મહારાણીના હુકમ સામે કોઈનું ચાલે નહીં. આ ઉપરાંત મહારાણીએ આજ્ઞા કરી હતી કે જેઠીબાઈના માનમાં
અઠવાડિયામાં એક દિવસ તેમના ઘર આગળ પોર્ટુગીઝોએ બેન્ડ વગાડવાનો અને એમના મૃત્યુ પર્યંત આ કાર્યક્રમ ચાલુ રહ્યો. એટલું જ નહીં, પોર્ટુગીઝ ઓફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે એમના માનમાં પોતાના માથા પરથી હેટ ઉતારી નાખ્યું. અને હાલમાં પણ દીવના બસ સ્ટેન્ડ જેઠીબાઈ બસ સ્ટેન્ડ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં જેઠીબાઈના નામનું એક પાટિયું પણ લગાવેલું છે. કચ્છ માંડવીના એક અભણ બાઈ આ રીતે પોતાના ગજા ઉપરવટનું એક અદ્ભુત કાર્ય કરી અને પોતાના નામને અમર કરી ગયા અને ભારતના ઇતિહાસમાં એમની ગાથા સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ. તો આ વિડીયો આપને ગમે તો આપ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય હિન્દ.